અમદાવાદના ગુમા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર કાયદાનો સકંજો। ગુમામાં ખેતીલાયક જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં એએમસી તંત્રની નિષ્ક્રિયતા નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઘનશ્યામ એચ દેસાઈએ ફરિયાદ કરી। ફરિયાદ પછી કોર્ટના આદેશ છતાં બાંધકામ દૂર ન કરાતા કોર્ટની નોટિસ। એએમસીના ડેપ્યુટી કમિશનર અને એસ્ટેટ અધિકારીઓને કોર્ટનું તેડું આવ્યું। મિર્ઝાપુર કોર્ટે બંને અધિકારીઓની પાસે ખુલાસો માંગ્યો। ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી શું થઈ તે અંગે માંગ્યો જવાબ। કોર્ટે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ફટકારી। ડેપ્યુટી એસ્ટેટ અધિકારી વિરુદ્ધ પણ કોર્ટે બજાવી નોટિસ। અમદાવાદ જિલ્લા કલેક્ટરના હુકમ છતાં કોર્પોરેશનની આ નિષ્ક્રિયતા સામે આવી। 20 માર્ચે કસૂરવાર અધિકારીઓને તાકીદે ખુલાસો કરવા માટે કહ્યું। ગુમામાં ખેતીની જમીન પર 9 દુકાનો ઊભી કરી દેવાઈ હોવાના પણ આક્ષેપ। ખેતીની જમીનમાં ગેરકાયદે પાર્ટી પ્લોટ બનાવી ફેલાવાતું હતું દૂષણ, ત્યારે ધ્વનિ પ્રદૂષણ અને ગેરકાયદે કબજાને લઈને કાર્યવાહીની માંગ કરાઈ। સર્વે નંબર 808ની ખેતીલાયક જમીન પર 9 દુકાનો તૈયાર કરવામાં આવી છે, ત્યારે એમસીની કોઈ પૂર્વ પરવાનગી વગર જ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। રાકેશ પટેલ અને હિતેશ પટેલ દ્વારા ગેરકાયદે કબજો કરાયાના પણ આક્ષેપ થયા। ફરિયાદીએ ગેરકાયદે દબાણને લઈને અનેક રજૂઆતો કરી હતી। સ્થાનિક એએમસી અને વહીવટી તંત્રને પણ રજૂઆત કરી હતી। કોઈ નિરાકરણ ન આવતા વર્ષ 2024માં હાઈકોર્ટમાં રીટ કરાઈ હતી। હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટર સહિતના પક્ષકારોને ફટકારી હતી નોટિસ, ત્યારે કલેક્ટરે કાર્યવાહી કરી એએમસીને ગેરકાયદે દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો હતો। જમીનના કબજેદારોને 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। પણ ડેપ્યુટી કલેક્ટરે જ્યારે 2024માં ઓર્ડર કર્યો અને તેના અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલેલ છે, છતાં પણ કોઈ હુકમનો અમલ ના થયો, એટલે મેં માહિતીના કાયદા નીચે 2025માં 7મા મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માહિતી માંગી। તો મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સદર અનધિકૃત બાંધકામ તોડવાનો હુકમ 31/12/24ના રોજ કરેલ છે, છતાં આજ દિન સુધી તેનો અમલ ના કરેલ હોય માટે ડિસઓબિડિયન્સ ઓફ ધ ઓર્ડર ઓફ ડેપ્યુટી કલેક્ટર ની ફરિયાદ મેં મિર્ઝાપુર કોર્ટમાં કરેલી છે અને તેમાં જજ સાહેબે નોટિસ કાઢવાનો પણ હુકમ કરેલ છે, જેમાં ડેપ્યુટી કલેક્ટર સાઉથ વેસ્ટ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાઉથ વેસ્ટ ઝોન અને એસ્ટેટ ઓફિસર સાઉથ વેસ્ટ ઝોન સામે ફરિયાદ થયેલી છે અને તેમાં નોટિસ કાઢવાનો પણ હુકમ થયેલો છે અને આગળની તારીખ 20 તારીખ રાખવામાં આવેલી છે। આવા જે કિસ્સાઓમાં જે ખેતીલાયક જમીન પર બાંધકામ કર્યું હોય, ખોટા સાબિત થયા છતાં પણ કાર્યવાહી ના કરી હોય, શું કાર્યવાહી આપતો ડિસ્ટ્રિક્ટ પૂર્વ જજ રહી ચૂક્યા છે, શું કાર્યવાહી થઈ શકે? આમાં જ્યારે હુકમ થયેલો હોય ડેપ્યુટી કલેક્ટરનો અનધિકૃત બાંધકામ તોડવાનો અને તેનો અમલ કરવા માટે કોર્પોરેશનને મોકલવામાં આવે છે, કારણ કે જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી છે, બરાબર, માટે એસ્ટેટ ઓફિસરે તેનો અમલ કરવાનો હોય છે। છતાં જો અમલ ના થાય તો BNS 198 પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકતી હોય છે, એ માટે મેં એના અમલ માટે ફરિયાદ કરેલી છે અને જેમાં આરોપી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાઉથ વેસ્ટ ઝોન અને એસ્ટેટ ઓફિસર સાઉથ વેસ્ટ ઝોનને બનાવેલ છે અને નામદાર કોર્ટે તેમની સામે નોટિસ કાઢવાનો હુકમ કરેલ છે।